નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। ભાઈઓ, તમને લોકોને ખબર છે કે અત્યારે ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે, પરંતુ શું તેના બહાર તેમના પત્ની ખૂબ જ ગુસ્સે છે? શું તેમના મિત્રો વાંચી તો પત્ની ખૂબ જ લડી લેવાના મૂડમાં છે? ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર અત્યારે ચૈતરભાઈ વસાવા જેલની અંદર બંધ છે ને આખા ગુજરાત હાહાકાર મસ્યું છે કે ચૈતરભાઈ વસાવાને કેમ ભાઈઓ તારીખ ઉપર તારીખ આપી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક ગુજરાત ખોટું કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવા ઉપર, એવું આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ગુસ્સે પણ છે અને થવું પણ જોઈએ, કારણ કે ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે અને ચૈતર વસાવા જેલની બહાર જ નથી આવતા। તેમના જામીન અરજીની સુનાવણીનો ટાઈમ જ નથી મળતો। હવે ગઈકાલે તેમને ટાઈમ ન મળ્યો તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો પણ ગુસ્સે છે। હવે સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈતરભાઈ વસાવાના આવા નવા અપડેટો તમારા સમક્ષ લાવી શકું। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઇબ કર્યા વિના વયા જાય છે। જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા તમારા સમક્ષ હું અપડેટો જોવા અથવા મિત્રો વાંચ્યો તમારા સમક્ષ હું લાવી શકું। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે 1 મહિનો અને 1 દિવસ થઈ ગયો અને ચૈતર વસાવાને હજી સુધી તેમના જામીન અથવા મિત્રો વાંચ્યો તેમને ન્યાય નથી મળ્યો। તેમના પર જે કેસ નાખવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકોને ઓલરેડી ખબર જ છે, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મસ્યો છે કે ચૈતર વસાવાને જામીન શા માટે નથી મળવામાં આવતા, શા માટે ચૈતર વસાવાનો વારો નથી આવતો। એક જેલ તાલુકાના મિત્રો વાદી કીધું ધારાસભ્ય હોવા છતાં તેને ટાઈમ નથી આપવામાં આવતો, તો આમ લોકોનો તો ટાઈમ શું મળવાનો છે? ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો પણ ગુસ્સે છે। હવે આપણે આવનારા ટાઈમની 13 તારીખના રોજ જોવાનું છે કે ચૈતર વસાવાને શું જામીન મળે છે કે ત્યારે પણ ટાઈમ અથવા મિત્રો વાદી તો તારીખ આપી દેવામાં આવે છે। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। તો બધા લોકોની જય હિન્દ, જય ભારત।